અરે સાંભળ તો, હા બોલો ની. આજે મહેમાન આવે છે એમની માટે જમવાનું બનાવવું જોઈએ. સારું, હું બનાવી દે. મહેમાન કેટલા દિવસ રોકાવાના છે? હવે આવે છે 4-5 દિવસ તો રોકાશે જ તે. કેમ, શું થયું? કાંઈ નહીં. અરે કે નહીં તો ખબર પડે શું થયું છે એમ. કાંઈ નહીં, હું વિચારતી હતી આ મહિને તમારો પગાર નથી આવ્યો. ગયા મહિને જે પગાર આવ્યો હતો ને એમાંથી તો ઘર ચાલતું હતું. અત્યારે ઘરમાં પણ કરિયાણું પૂરું થઈ ગયું છે. હવે અત્યારે ઘરે મહેમાન આવે છે તો આપણે કઈ રીતે સંભાળશું? અરે હા, હું તો ભૂલી જ ગયો હતો કે આ વખતે મારો પગાર મોડો આવવાનો છે. તું ટેન્શન લેમાં, હું કોઈ પાસેથી પૈસા ઉધાર લઈ લે. સાંભળો તો, હા તમે બેસો, હું હમણાં આવું છું. સારું. લ્યો આ પૈસા. તારી પાસે એટલા બધા પૈસા ક્યાંથી આવ્યા? તમે મને 1 મહિના પહેલા સાડી ખરીદવા પૈસા આપ્યા હતા, એ પૈસા છે. મેં વાપર્યા નથી. શું, ત્યારે તે સાડી નહોતી લીધી? હાડીનો તો હું છે, એ તો હું ગમે ત્યારે લઈ લઈ. મને ખબર છે તમારો પગાર ઓછો છે. હું જો આવી રીતે પૈસા વાપરીશ તો આગળનું હું વિચારશું? તમે વિચારો કે આ પૈસામાં એ સમયમાં વાપરી નાખ્યા હોત તો આપણે ખરાબ સમયમાં શું કામ આવત? અમે પુરુષો તો ખાલી પૈસા કમાવાનો જાણીએ છીએ. ઘર કઈ રીતે ચલાવવું એ તો તમારી જેવી સ્ત્રીઓ પાસેથી જ શીખવું જોઈએ. થેન્ક યુ આ મારા મકાનને ઘર જેવું બનાવવા માટે. જ્યાં સુધી હું છું ત્યાં સુધી તમારે ટેન્શન લેવાની કોઈ જરૂર નથી.